સરકારના મહત્વના 3 અંગો છે એમાં ન્યાયતંત્ર જે છે એ સજા આપવાનું કામ કરે છે, કાયદાનું અર્થઘટન કરવાનું કામ કરે છે. તો આપણા દેશમાં જે આખા દેશની જે અદાલત જે છે એને સર્વોચ્ચ અદાલત કહેવામાં આવે છે, એ નવી દિલ્હીમાં આવેલી છે અને એની સ્થાપના થઈ છે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ને 26મી જાન્યુઆરી 1950, બરાબર. ત્યાર પછી એના 2 દિવસમાં 28 જાન્યુઆરી 1950ના દિવસે એની સ્થાપના થઈ છે અને દેશની મુખ્ય અદાલત કહેવાય છે. સર્વોચ્ચ અદાલત જે પણ ન્યાય અંગેના ચુકાદા આપે એ શિરોમાન્ય ગણાય, એ દરેકે માન્ય રાખવા પડે. સર્વોચ્ચ અદાલત જે છે એ નાગરિકોના હકનું રક્ષણ પણ કરે છે, બરાબર. કોઈ જાહેર બાબત હોય કે નાગરિકોને લગતી બાબત હોય તો જાહેર હિતની અરજી પણ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટને કરી શકાય છે અને ત્યારે સાચો ન્યાય આપવાનું કામ કરે છે. આપણી જે સર્વોચ્ચ અદાલત જે છે એને ઘણા ખરા કિસ્સાઓમાં આવા જાહેર હિતની અરજીમાં પણ એમણે ખૂબ જ શિરોમાન્ય હોય, પ્રેરણાદાયક હોય એવા ચુકાદા આપ્યા છે. હવે એ પાછો એમાં જે કંઈ સર્વોચ્ચ અદાલત ચુકાદા આપે છે એનો રેકોર્ડ રાખવામાં આવે, બરાબર. અને એનો અભ્યાસ કરીને ત્યાર પછી એની તાબાની જે અદાલતો છે એમાં પણ એ ચુકાદા વકીલો અને ન્યાયાધીશો માટે કામ ઉપયોગી થઈ પડતા હોય છે. તો આ કામ છે, બરાબર. હવે સર્વોચ્ચ અદાલત ધારે ને તો આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કોઈ કાયદા કે હુકમો જો નાગરિકોને ના હક્કોને અધિકારોને નુકસાન કરતા હોય ને તો એને રદબાતલ કરી શકે છે આ સુપ્રીમ કોર્ટ. સર્વોચ્ચ અદાલતમાં એની પાસે ઘણી બધી સત્તાઓ છે. આપણા દેશમાં બંધારણ દ્વારા આપણે એક સરખા કાયદા, બરાબર, એક સમાન કાયદો આપણા દેશમાં છે, બરાબર. એટલા માટે આ અદાલત જે છે એનો જે સર્વોચ્ચ સત્તા એને બેસાડવામાં આવી છે, બરાબર, એનું સ્થાન આ સરકારથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ખ્યાલ આવે છે? સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે, જેથી કરીને સાચો ન્યાય આપી શકે. ન્યાયની દેવી સાચો ન્યાય ક્યારે આપી શકે? જો એને અલગ રાખવામાં આવે, કોઈ પણ જાતની લાગવગ કોઈ પણ રાજકીય પક્ષના દબાણમાં નહીં આવે, બરાબર. એ સાચો ન્યાય આપે છે. તો જ લોકશાહી શાસન વ્યવસ્થાનું આપણે સાચું જતન કરી શકીએ. લોકોના હક અને અધિકારો જે છે એની જાળવણી આપણે કરી શકીએ જો એને સ્વતંત્ર રાખવામાં આવે તો. એ કોઈનો પક્ષ નહીં લે, એના માટે ન્યાયની દેવી સમક્ષ બધા સરખા છે. ખ્યાલ આવે છે? હવે સર્વોચ્ચ અદાલતમાં જ્યારે કેસ લડવામાં આવે ને ત્યારે ફરિયાદી અને આરોપી છે એના વકીલો લડેલા, આપણે હાજર રહેવું પડતું નથી. ફરિયાદી જાતે નથી જતા, પણ એમના વકીલો લડે છે, બરાબર. ત્યાર પછી દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે. ગુજરાત રાજ્ય 1960માં આપણું રાજ્ય બન્યું ત્યારે આપણે ત્યાં પણ વડી અદાલત આપવામાં આવી છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે, એવું તમે 7મા ધોરણમાં શીખ્યા છો, બરાબર ને. તો વડી અદાલત એ રાજ્યની મોટામાં મોટી અદાલત છે. દરેક રાજ્યમાં એનું અગત્યનું સ્થાન છે. એ વડી અદાલતના અંદરમાં દરેક રાજ્યમાં જિલ્લામાં જિલ્લા અદાલત હોય છે અને તાલુકામાં તાલુકા અદાલત હોય છે. એમાં દીવાની અને ફોજદારી 2 પ્રકારના કેસ ચાલે છે, બરાબર. દીવાની કેસ જે હોય છે એને સિવિલ કહેવાય. શું કહેવાય? સિવિલ મેટર કહેવાય. સિવિલ એટલે જમીન છે, ઘર છે, બરાબર, એને લગતા જે ઝઘડા હોય ને એને દીવાની કાયદા કહેવાય, બરાબર. દીવાની મેટર કહેવાય, બરાબર. એ તાલુકા કક્ષાએ અદાલતોમાં એના ચુકાદા આપવામાં આવે છે. એમાં ચોક્કસ રકમ નક્કી કરેલી હોય, બરાબર. ત્યાર પછી ફોજદારી ગુનો, દીવાની અને ફોજદારી, જો લખું છું, દીવાની અને ફોજદારી એટલે દાવા કહેવાય. તો દીવાનીમાં જમીન છે, જમીનનો વિવાદ હોય, કોઈ ઝઘડો હોય ખેતરને લગતો, બરાબર, કોઈ પ્લોટને લગતો, બરાબર, એ દીવાની કેસ કહેવાય, સિવિલ મેટર કહેવાય. અને ફોજદારી ક્રિમિનલ કહેવાય. શું કહેવાય? ફોજદારી એટલે ક્રિમિનલ મેટર. કોઈ સાથે તમે મારામારી કરો છો, બરાબર, ચોરી, લૂંટફાટ, ખૂન, આ બધા ફોજદારી ગુનામાં આવે, બરાબર. અને દરેક જિલ્લામાં જે મુખ્ય અદાલત હોય છે એ આનો આ ફોજદારી ગુના છે એની સામે આપણે ત્યાં અદાલતની કાર્યવાહી ત્યાં ચાલતી હોય છે. હવે અહીંયા ન્યાય નહીં મળે તો તમે જિલ્લામાં જઈ શકો, જિલ્લામાં ન્યાય નહીં મળે તો તમે વડી અદાલતમાં જઈ શકો, અને વડી અદાલતમાં ન્યાય ન મળે તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એવું આપણે ઉદાહરણ ભણ્યા છે અગાઉના ધોરણમાં, બરાબર ને. પણ જે સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે છે તો તે ફાઇનલ ગણાય છે. ખ્યાલ આવે છે? હવે વડી અદાલત જે છે દરેક રાજ્યમાં, એ પણ તમે 7મા ધોરણમાં ભણ્યા છો કે દરેક રાજ્યની વડી અદાલત અલગ હોય છે. દરેકનું કોઈ રાજ્યની મોટી ને કોઈની નાની એવું નથી હોતું. દરેકનું સ્થાન સરખું છે બંધારણની રીતે. પણ કેટલાક નાના રાજ્યો છે એમની વચ્ચે એક વડી અદાલત પણ હોય છે, હાઈકોર્ટ.
પૂર્વના જે 7 રાજ્યો છે આપણા, બરાબર ને, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા બધું છે ને, બરાબર, તો એમની વચ્ચે એ 7 સિસ્ટર્સ કહેવાય અને એમની વચ્ચે એક જ અદાલત છે, વડી અદાલત, હાઈકોર્ટ એક જ છે, બરાબર. એ રીતે બે નજીકના રાજ્યો વચ્ચે બી એક અદાલત રાખવામાં આવી, નાના રાજ્યો. ખ્યાલ આવે છે? તો આ રીતે ન્યાયતંત્રની કામગીરી, આપણા દેશમાં ન્યાયતંત્રનું માળખું જે છે આ રીતે ગોઠવાયેલું છે. ઉપલી કક્ષાએ સુપ્રીમ કોર્ટ, બરાબર, રાજ્ય લેવલે હાઈકોર્ટ, ત્યાર પછી દરેક રાજ્યમાં, જિલ્લામાં જિલ્લા અદાલત અને તાલુકામાં તાલુકા અદાલત. તો આ રીતે સમગ્ર માળખું જે છે એ બંધારણીય રીતે કાર્ય કરે છે અને લોકશાહી શાસન વ્યવસ્થામાં આ ન્યાયાધીશોની જે નિમણૂક છે, બરાબર, એવી કાયદાનો જાણકાર હોય, અનુભવી હોય કે ઘણા વર્ષો સુધી એણે વકીલાત કરી હોય, બરાબર, એના અનુભવને આધારે એની નિમણૂક થાય છે ન્યાયાધીશ તરીકે, બરાબર. ત્યાર પછી અહીંયા જે વકીલો કામ કરે છે ને આ અદાલતમાં, એ વકીલોનું બાર એસોસિએશન, એટલે જ્યારે કોલેજનું શિક્ષણ પૂરું કરી બીજા વર્ષમાં આવે ને એટલે આ બાર એસોસિએશન એને સનદ આપે, ત્યાર પછી વકીલાત કરી શકે. કોઈ વકીલ ગંભીર ગુનો કરે તો આ બાર એસોસિએશન જે છે ને એનું જે સનદ છે એ રદ કરી શકે, પછી વકીલાત નહીં કરી શકે, બરાબર. અને ન્યાયાધીશોનું જે જૂથ હોય ને, કેટલી વખત ન્યાયાધીશોને અગત્યના ચુકાદા સોંપવામાં આવે તો એ લોકો એને બેચ બનાવવામાં આવે, એને બંધારણીય બેચ કહેવાય. શું કહેવાય? બેચ કહેવાય. એમાં મુખ્ય અનુભવી ન્યાયાધીશોનો આખો બેચ હોય એ તેમાં ન્યાય આપવાનું કામ કરે છે. તો આવા બધા અગત્યના શબ્દો જે છે, ધારો કે દિવાની દાવા છે, ફોજદારી દાવા છે, બરાબર, બાર એસોસિએશન છે, બરાબર, ન્યાયાધીશોની બેચ છે, આવા શબ્દો પણ આપણે જાણવા જોઈએ અને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.